मंगलाचरण धुन बोलिए। पवित्र तन पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है, 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 पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंतादि महा। आदरणीय प्रमुख श्री चिनुभाई नायक साहेब, सारस्वत मित्रों, मुक्षु भाइयों और बहनों, આજનો આપણા સ્વાધ્યાયનો વિષય છે ભગવાન મહાવીરનું જીવન અને સંદેશ, તેનો વર્તમાન સંદર્ભમાં અધ્યાત્મ સાથે શું સંબંધ છે, કેવો સંબંધ હોઈ શકે અને એના કરતાં પણ આગળ આપણે કેવો સંબંધ બેસાડવો છે, કારણ કે આપણે જે પણ કંઈ કરીએ છીએ એમાં આપણો મુખ્ય હેતુ આપણા કલ્યાણનો છે. આપણા એટલે બંને ગણવા, ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ, સમષ્ટિગત કલ્યાણ
અને વ્યક્તિગત કલ્યાણ, એમ અત્યારે ભગવાન મહાવીરનો ઉપદેશ આપણને કઈ રીતે ઉપકારી થઈ શકે એની અધ્યાત્મ દ્રષ્ટિથી વિચારણા. પાંચેક મિનિટ વર્તમાન કાળ વિશે પણ વિચારી જઈએ. જો કે આપણે બધા અનુભવી જ રહ્યા છીએ, પણ વિચારી જઈએ. ચાલુ ભાષામાં આજના યુગને લોકો કહે છે સાહેબ આ એટોમિક એજ છે. તમને ખબર છે? ધીસ ઇઝ ધ એજ ઓફ સ્પુટનિક, ધીસ ઇઝ ધ એજ ઓફ કોમ્પ્યુટરાઇઝેશન, એમ કહે છે. અત્યારે ઇલેક્ટ્રોનિક સાયન્સનો જમાનો છે. તમારા જેવા ગરડા બુઢા જૂના વિચારવાળા માણસોનું દુનિયામાં કામ નથી. તમને કઈ ગતાગમ પડે નહીં એવો અત્યારે જમાનો લોકો કહે છે અને બહારથી દેખાય પણ છે. આપણને સ્વતંત્રતા મળી ત્યાર પછી એ સ્વતંત્રતાનું ફળ આપણે પ્રાપ્ત કરવા માંગતા હતા. ભારતીય બનીએ, ભારતીય પદ્ધતિથી જીવીએ અને સ્વતંત્રતાનો અનુભવ કરીએ. એના કરતા ઉલટું જ થયું અને ઘણું જ ઉલટું થયું. જે થોડા હિન્દી અંગ્રેજો, ધ ઓલ્ડ ICS કેડર ચાલુ રહી, એણે પોતાની પદ્ધતિ જહતી એમની એમ ચાલુ રાખી અને ચર્ચિલે જતી વખતે કીધેલું કે આપણે તો જઈએ છીએ પણ આ ભારતની સામાન્ય જનતાને પિંઢારાઓના હાથમાં મૂકીને જઈએ છીએ, યાદ રાખજો. એ વાત આજે 1996-97માં આપણને કેવો અનુભવ થયો એ વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી. તમે પત્રો વાંચો છો, ટીવી જુઓ છો અને બધા જ કૌભાંડથી સુમાહિતગાર છો. આપણે બીજાની વાત નથી કરતા, એમાં આપણે પણ આવી ગયા. વી આર ઇન્ક્લુડિંગ અવરસેલ્વ્સ, પણ એમાં આપણે છીએ. શેની વાત ચાલે છે? વર્તમાન સંદર્ભની વાત ચાલે છે. અર્થાત પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંધ અનુકરણ કરવામાં ભોગવાદ સન્મુખ અર્થ પ્રધાનતાનો આ યુગ છે. દરેક કહે છે, બધા તો કહે છે લોકો, પણ એટલે સિનેમામાં પણ આવી જાય, રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો, રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. બોલો, આ ભગવાન રામ, ભગવાન મહાવીર, ભગવાન કૃષ્ણ, ભગવાન બુદ્ધ, નાનક દેવ, શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નરસિંહ મીરા, કબીર, તુલસી, રામકૃષ્ણ રાજચંદ્ર, રમણ મહર્ષિ, આ એનો દેશ, એના દેશવાસીઓ આ પ્રમાણે કહે છે. આ સ્થિતિ સુધી લગભગ આપણે એટલે આપણામાંથી 99% ઉપરાંત પહોંચી ગયા છીએ. બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો વી આર ઓલ બીકમિંગ મશીન્સ. મેન ઇઝ બીકમિંગ મશીન્સ. પેલું તમારે કોમ્પ્યુટરનો પેલો લાવે છે ને માણસ, રોબોટ. વી આર ઓલ બીંગ કન્વર્ટેડ ઇન્ટુ રોબોટ. અને એમાં આપણે ગૌરવ લઈએ છીએ. એટલે આપણામાં ચૈતન્ય દેવ બેઠો છે એનો અસ્વીકાર કરી નાખીએ છીએ. આપણે એનો સ્વીકાર કરવા માંગતા નથી, પણ એ બની શકે એવું છે જ નહીં, કારણ કે એ મરે એમ નથી. તમે એમ કહો કે સાહેબ આપણે હવે મશીન જ બની જઈએ. મુંબઈમાં એવું દેખાય ખરું, સવારે માણસ ઉઠે પછી કેવી રીતે જીવે? જસ્ટ લાઈક આમ પેલી સ્વિચ ઓન કરી જે પ્રમાણે ચાલતું હોય તેમ જ ચાલે. શું આનું કારણ? જે
excessive urbanization and industrialization. Excessive urbanization and industrialization. એનો નિષેધ નથી, પણ એક્સેસિવ છે. એ ખાવું એ આવશ્યક છે, પણ ઓગદાળવું એ આરોગ્યને હાનિકારક છે. સારી રીતે ભોજન કરીએ તો તંદુરસ્તી જળવાય, પણ ઓગદાળીએ તો શું થાય? તબિયત બગડી જાય. અર્થાત હરી વરી કરી અને મેરી મેકિંગ માટે અત્યારે લોકો એડિક્શન્સ ને આલ્કોહોલ ને ફેશન ગણે છે. આ દિલ્હી, કલકત્તા, મુંબઈ, મદ્રાસ, અમદાવાદ, દિલ્હી, હૈદરાબાદના કરોડપતિઓ અને લખપતિઓના છોકરાઓ રાતના 9 વાગ્યા પછી શું કરે છે એ જો જાણવામાં આવે તો ખબર પડે. મા બાપ પણ થોડું ઘણું જાણે છે, પણ કહી શકતા નથી, કારણ કે નહીં તો જવાબ મળે, શટ અપ પાપા, યુ માઇન્ડ યોર બિઝનેસ, એમ જવાબ મળે. એટલે પણ હકીકત છે કે હરી વરી કરી અને મેરી મેકિંગ નો વાંધો નથી. જ્ઞાનીઓ બહુ ઉદાર હતા અને છે. તેઓ કે છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, પણ પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. બહુ દારૂ પીએ અને મગજ ખરાબ થઈ જાય, લીવર નાશ પામી જાય, જઠરમાં ચાંદા પડે, લોહીની ઉલટીઓ થાય, બુદ્ધિશક્તિ નાશ પામે અને જ્ઞાન તંતુઓની શક્તિ જતી રહે. એ દારૂ સારો કે ખરાબ નક્કી કરવું. કે બહુ મજા આવે, તમારે જો પીધું નહીં એટલે શું ખબર પડે? તમારે જો બુદ્ધું પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તો અહીંયા આનંદ કરો, મજા કરો, રમો, નિર્દોષ રીતે મનોરંજન પ્રાપ્ત કરો, એની જ્ઞાનીઓ ના કહેતા નથી. તેમણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારને અવિરુદ્ધપણે સામાન્ય મનુષ્ય માટે સ્વીકૃત કર્યા છે. પરંતુ એના સાધન યોગ્ય હોવા જોઈએ, એની માત્રા યોગ્ય હોવી જોઈએ, અને એમાં તારું જ કલ્યાણ છે, એમાં અમારે કાંઈ નથી. તમે તમારા દીકરાને સારા સંસ્કાર શા માટે આપો છો? તમે તો 15-20 વર્ષ પછી પહોંચી જશો, પણ તમારા દીકરાના સંસ્કાર સારા હશે, સારી ટેવો હશે, હિસાબ બરાબર રાખતો હશે, સમયસર ઘેર આવતો હશે, બધી રીતે જો વ્યવસ્થિત હશે તો એ સુખી થશે. એના સુખી થવાના રિઝનેબલ ચાન્સ છે, એટલે તમે મહેનત કરો છો. માટે જ્ઞાનીઓ આપણને કહે છે કે તમે આનંદ કરો, મોજ કરો, મજા કરો. હા, એની ના નથી, પણ એને માટે આર્ટિફિશિયલ ડ્રગ લઈ, LSD ને શું કે છે એને, એડિક્ટિંગ ડ્રગ્સ બધા, અને દારૂ, એ બધાની જરૂર નથી. એનાથી આપણને વધારે ને વધારે આપણી પરિસ્થિતિ ખરાબ થતી જશે દિવસે દિવસે. એટલે આ જમાનાની વાત થઈ કે વર્તમાન સંદર્ભ, એ વર્તમાન સંદર્ભમાં 4 વસ્તુઓનું આપણે રક્ષણ કરવાનું છે. આપણે એટલે દરેક જણે, એક મધર, એક ટીચર, એક જજ અને એક સેન્ટ. કોઈ પણ સમાજ તેમાં આ 4 જ્યાં સુધી સુરક્ષિત અને સંસ્કારિત હશે ત્યાં સુધી એ સમાજને વાંધો આવશે. ફર્સ્ટ ઇઝ ધ મધર.
એ વિશે આગળ વાત થઈ ગઈ છે, એટલે આપણે વિચારતા નથી. માં, બીજા જે છે ટીચર. કારણ કે માં સાથે બાળક ગાળે છે પોતાનો સમય, બાકીનો સમય ટીચર સાથે ગાળે છે. 4 વર્ષ 5 વર્ષનો થાય પછી, અત્યારે તો હવે કેજીમાં 2.5 વર્ષે બેસાડી દે છે, પ્રી કેજી. માટે ટીચર એ સારા હોય, સુસંસ્કારિત હોય, એ દરેક રીતે એમના જીવનમાં સુસ્થિત હોય, સુખી હોય, સ્વસ્થ હોય, માનસિક ને શારીરિક રીતે. જજ, સમાજ અન્યાયથી ન ચાલે, અને ચાલે તો પછી એવો જ ચાલે. ન્યાય, જ્યાં ન્યાય છે ત્યાં સત્ય છે, જ્યાં સત્ય છે ત્યાં શાંતિ છે, જ્યાં શાંતિ છે ત્યાં સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિ છે. માટે જજ. અને ચોથો સેન્ટ, એ કહેવાની પણ જરૂર પડે છે, કારણ કે વર્તમાનમાં બધું બગડ્યું છે એમ સંતો પણ બગડેલા છે. એટલે આમાં કોઈ આક્ષેપબાજી નથી કોઈ વસ્તુ ઉપર, પરંતુ જે સંતના લક્ષણ કહ્યા તેવા સંતના લક્ષણમાં જેનામાં હોય એવા ધર્માત્મા, મહાત્મા, એવા વિવેકી મનુષ્યો સાથે આપણે વ્યવહાર કરવો. આટલી વાત વર્તમાન સંદર્ભ મહાવીરનો સમજવા માટે, મહાવીરના દર્શનને સમજવા માટે અત્યારનો જમાનો યાદ રાખવો પડશે. we can't blindly imitate the teachings of Mahavir or the actions of Mahavir. ભગવાને તો 12.5 વર્ષ મૌન લીધું હતું, હવે આપણે 12.5 મિનિટ પણ રાખી શકતા નથી મૌન. માટે એમનું આપણે બ્લાઇન્ડ ઇમિટેશન કરવાનું નથી. એમણે 175 દિવસના ઉપવાસ કર્યા, આપણે 175 મિનિટના પણ ઉપવાસ મુશ્કેલીથી કરી શકીએ છીએ. એટલે ભગવાન મહાવીરને અનુસરવાનું છે, પણ મહાવીર ભગવાનને નું અંધ અનુકરણ કરવાનું, એમને સમજી અને આપણે આગળ વધવાનું છે. આટલી વાત થયા પછી હવે આપણે મહાવીરના દર્શન પર આવીએ છીએ. એટલે મહાવીરના જીવન અને દર્શન પર આવીએ છીએ. હવે થોડું 3-4 મિનિટ ટેકનિકલ વાત આવે છે, કારણ કે મહાવીર ભગવાનનો ટીચિંગ્સ જે છે એ થોડાક સૂક્ષ્મ છે, અને એમણે થોડીક પારિભાષિક ભાષા વાપરી છે, પોતાની સ્પેશિયલ ટર્મિનોલોજી. શા માટે આપણે વિચાર કરીએ છીએ? કારણ કે અધ્યાત્મના સંદર્ભમાં આપણે મહાવીર ભગવાનના દર્શન એટલે તેમનું જીવન અને તેમના ઉપદેશને સ્વીકાર કરવો છે. તો ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એને સમજવા માટે 2 પદ્ધતિ છે. આમ તો અનેક પદ્ધતિ છે, પણ મુખ્ય 2 પદ્ધતિ છે. ઘણીવાર એને કથન પદ્ધતિ પણ કહે છે. એક પદ્ધતિ, એનું નામ સિદ્ધાંત પદ્ધતિ, અને બીજાનું નામ અધ્યાત્મ પદ્ધતિ. We have to understand the teachings of Mahavir from 2 angles. સિદ્ધાંત પદ્ધતિ અને અધ્યાત્મ પદ્ધતિ. આ આપણે એટલા માટે વિચારી રહ્યા છીએ કે વર્તમાન અધ્યાત્મના સંદર્ભમાં મહાવીર દર્શનનો વિચાર કરવા માંગીએ છીએ, અને એ જ આ કાળે વધારે ફળદાયી અને પ્રેક્ટિકેબલ છે. પહેલા 2 મિનિટમાં વિચારી લઈએ કે આ સાહેબ સિદ્ધાંત પદ્ધતિ શું અને અધ્યાત્મ પદ્ધતિ શું, આ વળી શું લાયા? તો કે જો આપણે શાસ્ત્રો વાંચીએ અને એના શબ્દનો જ અર્થ કરીએ, શબ્દને મુખ્ય કરીને એનો જે અર્થ કરીએ એનું નામ સિદ્ધાંત પદ્ધતિ. અને ગુરુગણ દ્વારા એ જ શબ્દોનો જે ગૂઢાર્થ, રહસ્ય, ઇસેન્સ, એનો મર્મ એ સમજીએ, એનું નામ અધ્યાત્મ. આ પહેલો મુદ્દો. હવે બીજો મુદ્દો, સિદ્ધાંતમાં શું આવે, સિદ્ધાંત પદ્ધતિમાં શું આવે?
સવારે 7 વાગે સ્નાન કરીને પૂજાના કપડા પહેરીને મંદિરમાં આ પ્રકારે ભગવાનની પૂજા કરવી. મુનિ હોય તેણે આ પ્રકારે કપડા પહેરવા અથવા કપડા ન પહેરવા. મુનિ હોય તેણે આ પ્રમાણે રેઝર કે કંઈ વપરાય નહીં, કાતર કે કંઈ વપરાય નહીં, માટે એને કેસલો જ કરવો. આ પ્રકારે સિદ્ધ ચક્ર પૂજન કરવું અથવા અંતરાય કર્મની પૂજા કરવી અથવા આત્મસિદ્ધિની પૂજા કરવી અથવા ભક્તામૃત સ્તોત્રની પૂજા કરવી એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. જે ક્રિયાકાંડ અને ભેદ પ્રભેદને મુખ્ય કરીને કથન કરે છે એનું નામ સિદ્ધાંત પદ્ધતિ. ક્રિયાકાંડને આગળ કરે છે, શરીરને કેવી રીતે ચલાવવું એ બધાને આગળ કરે છે. એ ક્રિયા એ સિદ્ધાંત પદ્ધતિ. જ્યારે અધ્યાત્મ પદ્ધતિ શું કહે છે? ભાવો નિર્મળ કરો, ભાવો શુદ્ધ કરો, ક્રોધ નહીં ક્ષમા તે મારો સ્વભાવ છે, અભિમાન નહીં વિનય તે મારો સ્વભાવ છે, તૃષ્ણાની વૃદ્ધિ નહીં પણ સંતોષ તે મારો સ્વભાવ છે, ચિત્તની શુદ્ધિ કરીને વિચારોની નિર્મળતા કરીને એક અભેદ આત્મતત્વ પ્રત્યે પોતાના ઉપયોગને લઈ જવો એ અધ્યાત્મ પદ્ધતિ છે. અનેક વિચારો અને વિકલ્પોમાં રખડતી રઝળતી આપણી ચિત્તવૃત્તિને એકમાં લઈ જઈ અને સ્વસન્મુખ કરવી, એવી જે પદ્ધતિ બતાવે છે, એવું જેમાં મુખ્ય ઉપદેશ છે, એને અધ્યાત્મ પદ્ધતિ કહે છે. એની એક ગાથા શ્રીમદ રાજચંદ્રજીની છે. આમ તો બધી ઘણી ગાથાઓ છે. અધ્યાત્મ પદ્ધતિ એટલે શું? એક જ ગાથાની અંદર બંને પદ્ધતિ કહે છે આપણને. આત્મસિદ્ધિમાં નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, આ સિદ્ધાંત પદ્ધતિ આવી. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો. અનેકમાંથી જે એકમાં લઈ જાય છે એ અધ્યાત્મ પદ્ધતિ છે. સિદ્ધાંત પદ્ધતિથી કરેલી સાધના લોકો દેખી શકે છે ને લોકો એપ્રિશિએટ કરી શકે છે. કારણ કે જગતના મનુષ્યો ઇન્દ્રિય જ્ઞાન વાળા છે. તેઓ કહે છે ફલાણા ભાઈ તો દરરોજ મંદિર જાય છે, ફલાણા ભાઈ તો આટલી વાર પાલિતાણા સમેટ શિખર જઈ આવ્યા, ફલાણા ભાઈ બહુ ચાંદલો અહીંયા આવો કરે છે, ફલાણા ભાઈ આમાં આવો કપડા પહેરે છે, ફલાણા ભાઈ ચંપલ નથી વાપરતા. આવી બધી વાત કે જે જગતના મનુષ્યો જોઈ શકે, શરીરને લગતી અને વાણીને લગતી, એમાં સિદ્ધાંત પદ્ધતિની મુખ્યતા છે. અને અધ્યાત્મ પદ્ધતિ જે છે એમાં એની એ જ વાત આવી. આમ તો અકથ્ય છે. અધ્યાત્મની આગળની શ્રેણી એ વાણીનો વિષય નથી. દરેકે કહ્યું એમાં. ઉપનિષદકાર શું કહે છે? યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ.
સમયસાર નાટક શું કહે છે? સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર શું કહે છે? જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. દ્રષ્ટાંત સિદ્ધાનંદજી મહારાજે સારું આપ્યું છે, સમજવાથી થોડું જરા સહેલું પડશે. રૂપકના રૂપમાં છે. એક મીઠાની પૂતળી હતી. મીઠા એટલે સોલ્ટ, નમક. નમકની એક પૂતળી હતી. એને કોઈએ પૂછ્યું કે ભાઈ સાગર કેટલો ઊંડો? તો કે મને તો ખબર નથી. તો કે શું કરીશું? તો કે લાવ ને હું જઈને માપી આવું. એટલે પેલી મીઠા અગર સોલ્ટની પૂતળી તે સમુદ્રની ઊંડાઈ કેટલી છે માપવા ગઈ. કહો પછી શું થાય? ગઈ ને અંદર ઓગળી ગઈ. કોઈ દી કહેવા આવીને કે સમુદ્રનો ઊંડાઈ કેટલી છે, એમ આત્માના આનંદનું અને અનુભવનું વર્ણન કોઈ પણના વાણીનો વિષય નથી. પણ એની નજીક આપણને ગુરુદેવ લઈ જાય છે ને પછી કહે છે કર વિચાર તો પામ. એટલે કે બન નિર્વિકલ્પ તો પામ. વિચાર કરતા કરતા આગળ નિર્વિકલ્પ થઈને જે આનંદ અમૃત સાગરમાં ડૂબી જાય છે એ જ અધ્યાત્મનું રહસ્ય છે અને એ જ નિશ્ચયથી મહાવીરનો બોધ છે. તો આટલી વાત ભગવાનની વાણી, ભગવાનનો ઉપદેશ, એને સમજવા માટે બે પદ્ધતિ છે. આપણે એને થોડુંક સહેજ શાસ્ત્રીય રીતે સમજ્યા. હવે એને સાદી ભાષામાં સમજીએ. એક પદ્ધતિ, સિદ્ધાંતની પદ્ધતિ શું કરે છે એ દુનિયામાં પ્રસિદ્ધ છે. દુનિયામાં દરેક ધર્મોમાં અને જૈન ધર્મમાં પણ 99% ઉપરાંત કોઈ પણ સાધુ, સંત, ધર્માત્મા, મહાત્મા કોઈની પાસે પણ જાઓ તો એ જ વાત તમને પૂછશે અથવા એ જ વાત તમને કહેશે અને એ વાત જ એને મુખ્યપણે ખબર છે. આમાં થોડા ભાઈઓને મન દુઃખ થાય એવું છે એટલે પહેલેથી માફી માંગી લઉં છું. પરંતુ સત્ય જે છે તેનાથી સાંભળીને ડરવું પણ નહીં ને રડવું પણ નહીં. ડરવું હોય તો ડર ભાઈ ને રડવું હોય તો રડ, પણ સત્ય કંઈ અસત્ય રૂપે તને સ્વીકૃત બની શકશે નહીં. જો મેલેરિયા મટાડવો હોય તો ક્વિનાઇનની કડવી ગોળી ખાવી પડશે. આજકાલ તો સુગર કોટેડ આવી ગઈ અને હવે તો ઇન્જેક્શન આવી ગયા, એ વાત જુદી છે. પણ જનરલ એમ આ સાંભળીને ઘણા લોકોને જરાક લાગશે કે સાહેબ તમે અધર્મી લાગો છો, તમે સાહેબ નાસ્તિક લાગો છો. હા, એવું લાગે. કાંઈ વાંધો નહીં પ્રભુ, અમે તો અમારો વિચાર રજૂ કરીએ છીએ. આમાં કઈ તારે આવું કરવું એવું અમે કહેતા નથી. વળી તું કરી શકે એવા ચાન્સ પણ હાલ તો છે નહીં. પણ અંતે તારે કરવું પડશે. અંતે તારે કરવું પડશે. જે દિવસે તારે આત્મા પ્રાપ્ત કરવો હોય, આત્મા એટલે આત્મજ્ઞાન, આત્મ આનંદ, તો એ કહે છે. શું કહે છે? ક્યાંય પણ જઈએ તો પૂછે કેમ ભાઈ, શેનો ત્યાગ કર્યો છે? બોલો તો, શેનો ત્યાગ કર્યો છે? દૂધ પીવો છો? દહીં ખાવ છો? ઘી ખાવ છો? હા, શું કીધું? લીલોતરી ખાવ છો?
મંદિર જતા નથી. કેટલા વ્રત છે, કેટલા નિયમ લીધા છે, કયા ભગવાનને માનો છો? વ્રત નિયમને આગળ રાખે છે ને સાચા આત્મ સ્વરૂપને પોતે પણ નથી જાણતા, તો બીજાને તો ક્યાંથી જ શીખવી શકે કે તું દેહથી ભિન્ન એવો ચૈતન્ય સ્વરૂપ આત્મા છો? એ કેવી રીતે? કારણ કે એને પોતાને જ ખબર નથી. કોક વાર ગોખેલું બોલી જાય છે, પાઠમાં આવે, શાસ્ત્ર પાઠમાં આવે ત્યારે બોલી જાય છે, પરંતુ એનો ભાવ એને ભાસતો નથી, પોતે પ્રયોગ કર્યો નથી, અને તેથી બીજા પણ કોઈ પ્રયોગ કરે અને તેના આનંદને પામે એવી એમને અંતરમાં કોઈ વાર એવી ભાવના ઉપજતી નથી. તો એ પદ્ધતિ જે છે સિદ્ધાંત પદ્ધતિ છે, જે અધ્યાત્મ પદ્ધતિ છે. મહાવીર ભગવાનનો જે મૂળ બોધ છે એ એમ કહે છે, ભાઈ તું શાંત થતા શીખ, ભાઈ તું જરા ટાઢો થા, ભાઈ આપણે કોઈને છેતરવા નહીં, વડીલોનો વિનય કરવો, દરરોજ કંઈક સારું વાંચન કરવું જોઈએ, કંઈક જે પણ કંઈ સત્સંગ થાય, તું કોણ છું, તું શું કરી રહ્યો છું, એનું શું ફળ થશે, એવા વિચાર તારે કરવા. ભગવાનના દર્શન કરવા જાય ને ત્યાં ભગવાનના દર્શન કેવી રીતે કરવા એનો વિસ્તાર હમણાં આવશે. એ છેલ્લો વિભાગ છે. સાધના કેવી રીતે કરવી અધ્યાત્મ પદ્ધતિથી, પણ આધ્યાત્મિક જે મહાપુરુષ સાચા હોય એ બીજા બધા કરતા સાધના તો વધારે કરે, પણ એમની સાધના લોકો બહારથી જાણી શકે નહીં, કારણ કે લોકો માત્ર શરીરની ક્રિયા જુએ છે. તો અધ્યાત્મ પદ્ધતિમાં શું છે કે ભાવોની શુદ્ધિ કરો, આત્માનો પરિચય કરો, આત્માને કોઈ પણ પ્રકારે જાણો, અને એ આત્માને જાણવા માટે આત્મજ્ઞ પુરુષને, આત્મજ્ઞ વ્યક્તિનો સમાગમ કરો, એની સેવા કરો, એનો ઉપદેશ સાંભળો, એનું સાનિધ્ય સેવો, અને ભાવોને નિર્મળ કરીને પછી તેઓ કહે એ પદ્ધતિથી અધ્યાત્મ, અધિ આત્મ, સાતમી વિભક્તિ છે. That which leads towards the pure soul, that which leads us to the pure soul. આત્મા ભણી લક્ષ્ય કરાવે, આત્મા ભણી લઈ જાય શુદ્ધ પરબ્રહ્મ, પરમાત્મા, ચૈતન્ય, સચ્ચિદાનંદ, જ્ઞાન સ્વરૂપ તરફ આપણા જીવનના અભિગમને લઈ જાય, એનું નામ અધ્યાત્મ. હવે આપણે બે ચાર મિનિટની અંદર થોડા વ્યવહારિક દાખલાઓ લઈ લઈએ, કારણ વર્તમાન સંદર્ભની વાત કરી રહ્યા છીએ, વર્તમાન સંદર્ભની વાત કરી રહ્યા છીએ. ફરીથી અગેન કોઈ ભાઈઓને દુઃખ લાગે તો માફ કરજો. આ પંખો કેમ ચલાવ્યો, આ લાઈટ કેમ કરી, કેટલા જીવોને મરી જશે. પંખો ચલાવવો નહીં, લાઈટ કરવી નહીં, અને ક્રોધ કરવો, અને દુકાન પર લોકોને છેતરવા, એનો કઈ વાંધો નહીં. લીલોતરી કેમ ખાધી તે, આજે તે ટિંડોરાનું કે દૂધીનું શાક કેમ ખાધું. બહુ એવું કરશો ને પણ તમારા છોકરાઓ 9 વાગ્યા પછી ક્યાં જાય છે ને શું કરે છે ખબર નથી. પણ આ તો અમદાવાદ ગામ છે, અમદાવાદ શહેર છે, એમાં વાત કરી છે આખી પૂરી જ કરી નાખું, વાંધો નહીં. મોતી મહલ નામની એક હોટલ છે સ્ટેશનની સામે. ત્યાંના જે મેનેજર છે એ કહે છે
કે સાહેબ અમારે તો ફૂલ સિઝન ચાલે છે, રાતના 9 વાગ્યા પછી અમારી 200 થી 300 રૂપિયાની એક ડીશ ખાવા માટે આ બધા સુધરેલા જમાનાના વાણિયા પટેલ વગેરે 300 રૂપિયાની ડીશ અમારે ઘેર આ ચિકનની સારામાં સારી અમારે ખપી જાય છે. વિચારો, હવે તો તમારે પેલી બાજુ જતું રહ્યું હશે થોડું ઘણું. આ તો 5-10 વર્ષ પહેલાની વાત છે. કારણ કે હવે બધા મોટા માણસો ક્યાં રહે? નદીની પાર. એટલે નદીની પાર પણ આવું બધું હોય ને. બહુ લીલોતરીનો નિષેધ કરશો તો બટાકા ડુંગળી લસણ તો ખાશે, એનો તો સામાન્ય છે, પણ પેલા ચિકન ખાશે 200-300 રૂપિયાના. માટે સપ્રમાણ રહેજો એ બાબતમાં. દરેક વસ્તુમાં નિષેધાત્મક ન બનશો. એને પ્રેમથી કહીએ બેટા આપણે આ ખાવાની કઈ જરૂર નથી, એ વાત જુદી થઈ ગઈ. પણ જેટલું તમે દબાવ કરશો એનું ઉલટું પરિણામ આવશે. માટે મોટા પાપ પહેલા છોડવા. બધાય પાપમાં મોટા પાપ તે 7 ને 5 12 છે. મોટા પાપ 12 છે, એમાં 8 તો બહુ મોટા છે. જુવા, આમિષ, મदिरा, दारी, आहेटक, चोरी पर नारी, ये ही सप्त व्यसन दुखदाई, दुरित मूल दुर्गति के जाई. પ્લસ સૌથી મોટામાં મોટું 18 પાપ સ્થાનકમાં મિથ્યાત્વ. તો 7 વ્યસન, જુગાર, માંસાહાર, મદ્ય, દારૂ, પરસ્ત્રીગમન, શિકાર, મોટી ચોરી અને વેશ્યાગમન અને અજ્ઞાન. અજ્ઞાન સૌથી મોટું છે. આપણે માને સાહેબ અમે વડનગરા નાગર બ્રાહ્મણ છીએ, તો એ અજ્ઞાન છે. સાહેબ અમે તો બૈરાની જાત, એ અજ્ઞાન છે. સાહેબ હું ઘેડો થયો ને એટલે હવે મરી જવાનો. છોકરાઓ ઘણી વાર વાતો કરતા સાંભળે છે કે ડોહો જાય તો સારું. આપણે એવું સાંભળીને ડરવું નહીં. આપણે મરવાના નથી, આપણી ટ્રાન્સફર થવાની છે. અજ્ઞાન એ સૌથી મોટું પાપ છે. કરોડો ઉપાય કરીને બસ હવે મુખ્ય મહાપુરુષોનો ઉપદેશ, મહાવીરનો જે મુખ્ય ઉપદેશ છે તે આવે છે. મહાવીરનો ઉપદેશ તો ટૂંકમાં કહી દઉં છું, પછી એનો મુખ્ય ઉપદેશની વાત આવશે. શું? એટલા માટે આત્મસિદ્ધિ ચાલુ ત્યાંથી થાય છે. બોલો સાથે મંગળાચરણ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. એમ કે છે. કેમ દુઃખ પામ્યો? આત્મ સ્વરૂપ ન જાણ્યું અને પર સ્વરૂપને પોતાનું માન્યું, શરીરને પોતાનું માન્યું, શરીરના ભાગ અને શરીરના વિકાર એ બધાને પોતાના માન્યા, એને પોતાનું સ્વરૂપ માન્યું એટલે દુઃખી થયો. હવે સદગુરુના ઉપદેશથી ખ્યાલ આવ્યો કે અહો, હું આ પંચભૂતનું શરીર નથી, પણ દેવળ નથી, પણ હું તો દેવ છું. હું દેવળ નથી, હું તો દેવ છું. આ વર્ષે રંગ અવધૂતની શતાબ્દી ચાલે છે. અમારા ભાઈ ઉમેશભાઈ આવ્યા નહીં હોય આજે, એ ખાસ પદ સંભળાવે છે. આપપંથી બધા આત્મનવ ઓળખે, દેવને ભૂલી મંદિર પૂજે, રંગ મૂંગો થઈ તુહી તુહી ઓચરે, તુજ વિના આણ કાંઈ નવ સૂજે. આપ પંથી બધા આત્મનવ ઓળખ્યો, દેવને ભૂલી મંદિર પૂજે. આ બધા આપણે કેવા છીએ?
મંદિરને શણગારીએ છીએ કે ભગવાનનું શું કામ છે આપણે? અરે પણ મંદિરની શોભા ભગવાનથી છે. જે મંદિરમાં ભગવાન ન હોય એ મંદિર ન કહેવાય, પણ આપણને ખબર જ નથી. એટલે એ પેલા 7 અને 1 8, બાકીના 5 જે છે એ તો સર્વ આર્ય દર્શનોમાં સરખા છે. જો કે મહાવીર ભગવાને એનું અત્યંત સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે. 5 શીલ કહો, 5 યમ કહો, 5 વ્રત કહો, 5 અણુવ્રત કહો, જે કહો તે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણા. તો આ મોટા પાપ જે છે એ પહેલા આપણે જીવનમાં ઓછા કરવા જોઈએ. એ વાત ગઈકાલે આવી ગઈ હતી. આર્ય પુરુષ તે છે જેના જીવનમાં 7 વ્યસનમાંથી કોઈ વ્યસન હોય નહીં. જે 7 વ્યસન સેવે તે આર્ય પુરુષ કહેવાનો અધિકારી નથી. અને એને માટે આપણે નિયમથી સંત પાસે, ગુરુ પાસે, ભગવાન પાસે એનો આજીવન ત્યાગ કરવો જોઈએ. અજ્ઞાનને દૂર કરવો એ મોટી વાત છે. એને માટે શું કરવું એ બધું હવે આવે છે અહીંયા આગળ. હવે આપણે ભગવાન મહાવીરનો જે ઉપદેશ છે એ જ શેમાં સંગ્રહાયેલો છે? એમાં ઘણા બધો વિસ્તાર ઘણો છે અને બધાનું કંઈ આપણે અત્યારે એનું કંઈ રિવિઝન અથવા રિકેપિચ્યુલેશન કરી શકીએ નહીં. આચારાંગ આદિ, સૂત્રકૃતાંગ આદિ 12 અંગમાં આગમ જ્ઞાન એને કહે છે અથવા આગમ કહે છે. એ ભગવાન મહાવીરનો એક મુખ્ય ઉપદેશ ગણવામાં આવે છે. શ્વેતાંબરામનાય એનો સ્વીકાર કરે છે, દિગંબરામનાય એનો સ્વીકાર કરતી નથી. એ વાત જુદી છે. અહીંયા અધ્યાત્મની વાત જ્યારે આવે ત્યારે આપણે એવો ભેદ કંઈ કરવાની જરૂર નથી. ટૂંકમાં મહાવીર ભગવાનનો બોધ અત્યારે આપણને જે પ્રાપ્ત છે, કયો? અધ્યાત્મ ઉપદેશ. તેના અગ્રેસર, અગ્રણી મહાન જ્યોતિર્ધરો, તેમના થોડાક નામ હું ગણાવી જાઉં. એમનો ઉપદેશ પ્રાપ્ત કરવો, વાંચવો, ગુરુગમથી સમજવો, ફરી એનો વિચાર કરવો અને તેના રહસ્યને પોતાના જીવનમાં ઉતારવું, તો આપણે સામાન્ય મનુષ્ય બની મુમુક્ષુ બનીશું, મટીને મુમુક્ષુ બનીશું. મુમુક્ષુમાંથી આત્મજ્ઞાની થઈશું. આત્મજ્ઞાનીમાંથી આગળ ઉપર જતા મહામુનિ થઈશું. એ મહામુનિમાંથી આગળ પરમાત્મા થઈશું. સર એટલું બધું કે હા, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણમાં. મોક્ષ કે મુક્તિ કોઈ અમુક નાત, જાત, દેશ, વેશ, કાળ કે અમુક લોકોની મોનોપોલી કે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક નથી. મારે તેની તલવાર એમ ધારે તેનો ધર્મ અને સત્પુરુષાર્થ કરે તે સર્વોત્તમ આનંદને પામે છે. પણ પુરુષાર્થ સત હોવો જોઈએ. માટે પુરુષાર્થ એકલો નહીં, પણ સત પુરુષાર્થ. તો એ નામ આપણે વિચારતા હતા. અગત્યના નામો કહું છું, એમાં કદાચ 5-10 નામ તમે ઉમેરી પણ શકો. આપણે સમયની મર્યાદામાં જવાનું છે. જૈન અધ્યાત્મ, વર્તમાન જૈન અધ્યાત્મના પ્રણેતા કુંદકુંદ આચાર્યને ગણી શકાય. અત્યારે લગભગ એમને થયા 2010 વર્ષ થયા છે. 2010 વર્ષ થયા છે. તેમણે 84 પાહુડ લખ્યાનો ઉલ્લેખ છે, જેમાંના અત્યારે 20-22 જેટલા મળે છે. બાકીના કાળ દોષથી લુપ્ત થયા છે. એમાં 3 જે છે
સમયસાર, પ્રવચનસાર અને પંચાસિકાય, એને કુંદ કુંદાચાર્યના 3 રત્નો કહે છે. બનતા સુધી એ પુસ્તક બહાર અવેલેબલ છે. કુંદ કુંદાચાર્યના 3 રત્નો. આ દેહધારીને તેની 1954માં પ્રાપ્તિ થઈ, તેથી એના જીવનનું એક મુખ્ય પરિવર્તન થયું હતું. એ કુંદ કુંદાચાર્ય. અમૃતચંદ્રાચાર્ય એ એમના મુખ્ય શાસ્ત્રો, એના પ્રખર ટીકાકાર છે. પૂજ્યપાદ સ્વામી એમણે સમાધિ શતક, ઇષ્ટોપદેશ અને સર્વાર્થ સિદ્ધિ આદિ અનેક ગ્રંથો લખ્યા છે. સમંતભદ્ર આચાર્ય, હરિભદ્ર સૂર્યાચાર્ય, સમય સુંદર મુનિ, આનંદગંજી મહારાજ, યશો વિજયજી મહારાજ, બનારસી દાસજી અને એમના એસોસિએટ્સ ને ફોલોઅર્સ અને એમની પરંપરામાં અનેક મહાપુરુષો થયા. ધ્યાનતરાયજી, ભૈયા ભગવતીદાસજી, ટોડરમલજી, સદાસુખદાસજી વગેરે અનેક થયા. જયચંદજી છાવડા 190-95 વર્ષ પહેલા થયા. આ બધી વાત 100 વર્ષ પહેલાની છે. વર્તમાનમાં એટલે છેલ્લા 50, 60, 70, 80 વર્ષમાં ગણેશ પ્રસાદજી વર્ણી, બુદ્ધિસાગર સુરીજી મહારાજ, આ મહુડીનું જેને સંસ્થાપન કર્યું તે, સહજાનંદજી વર્ણીજી મહારાજ, જિનેન્દ્ર વર્ણીજી મહારાજ, આપણે વાત થઈ હતી, જેમણે જૈન ગીતાસાર લખેલો છે. વિનોબાજીની પ્રેરણાથી જૈન ગીતાસાર, જૈન ધર્મસાર અથવા જૈન ગીતા, મેરી ભાવના નામનું એક પદ્ય છે જે જુગલ કિશોર મુખ્તારે લખ્યું છે, લગભગ 1915ની આજુબાજુ. પદ્મનંદી પંચવિંશતિ નામનો ગ્રંથ છે, 13મી સદીમાં લખાયેલો. એક સામાયિક પાઠ છે અમિત ગતિકૃત, એ 11મા સૈકામાં લખાયેલો છે. એના કરતા પણ અમિત ગતિ આચાર્ય દેવ હતા. આ બધા મહાવીર ભગવાનની વાણીના અધ્યાત્મ પ્રધાન ગ્રંથોના કર્તાઓના નામ છે. આવી અધ્યાત્મ પદ્ધતિ જૈનેતર દર્શનોમાં પણ પ્રાપ્ત છે. એ ઉપનિષદમાં છે, ગીતાના અમુક અધ્યાયોમાં છે. વધારે સાદી ભાષામાં તો આપણને સંત સાહિત્યમાંથી મળે છે, પણ એ ગુરુગમ વિના સમજાય એવું નથી. ગુરુગમ વિના સમજાય એવું નથી. એને માટે પોતાની પાત્રતા જોઈએ અને એવા સંતનો સમાગમ જોઈએ. જેને આપણે સામાન્ય કવિ ગણીએ છીએ એ મહાન સંતો હતા. પાયો જી મેને રામ રતન ધન પાયો, જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में सभी खोवायो વગેરે. અથવા જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનુષા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ બૂઠી. ભણે નરસૈયો પ્રભુને ભજતા, ભવ ભય ભ્રમણા સઘળે ટળે. મારે ભવ ભય ભ્રમણા સઘળે ટળે, મને હરિ ભજવાની ટેવ પડે, મને પ્રભુ ભજવાની ટેવ પડી. વર્તમાનમાં બીજા બે જેને સામાન્ય માણસ પણ સમજી શકે છે એવું આપણને રમણ મહર્ષિ અને શિવાનંદ સરસ્વતીનું સાહિત્ય પણ પ્રાપ્ત છે. આ પ્રમાણે મહાવીર ભગવાનનો જે મુખ્ય ઉપદેશ છે તે અને અન્ય આર્ય પરંપરાઓમાં જે મુખ્ય છે એની આપણે વાત કરી. હવે આપણે અંત મંગળની નજીક છીએ, એટલે સાહેબ આવું બધું અમે સાંભળીએ, અમારે આવો કઈ ટાઈમ નથી, અમારે કઈ તમારા જેવો ધંધા ધાપા વગરના અમે છે, અમારે આટલી ફેમિલી રિસ્પોન્સિબિલિટી, આટલા બધા કામ, આટલી બધી જવાબદારી, માટે અમારે શું કરવું એ 2 મિનિટમાં કહી દો, 5 મિનિટમાં. અમારે આવું બધું કઈ પિષ્ટ પેષણ
આવું પોથીનું કઈ જ્ઞાન જોઈતું? અરે ભાઈ, આ પોથીનું જ્ઞાન નથી, આ તો અનુભવ જ્ઞાન છે. ભગવાને કોઈ પોથી વાંચી નહોતી. મહાવીર ભગવાને કોઈ પોથી વાંચી નહોતી. અંતરના અનુભવ. હા, આપણે જાણીએ છીએ એ પ્રમાણે મહાવીરનું સ્વરૂપ નથી. દુનિયા શું કહે છે? સાહેબ, મહાવીર ભગવાને બહુ ઉપવાસ કર્યા, મહાવીર ભગવાનને બહુ દુઃખ પડ્યું, ભગવાન મહાવીરને ચંડ કોશિયો કરડ્યો. સાહેબ, મહાવીર ભગવાન જે છે ને, એમનું બહુ સમોસરણ હતું, મોટું. હા, ભગવાનનું સોનાનું સમોસરણ હતું. કે એ તો ભગવાનનું બાહ્ય સ્વરૂપ છે, એ ભગવાન મહાવીર નથી. મહાવીર ભગવાન અંતરમાં પ્રસન્ન હતા, રાજા તરીકે. બધી સુવિધાઓ હતી. પરંતુ પરમાનંદની પ્રાપ્તિ માટે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ માટે તેમણે એ બધાનો અસ્વીકાર કરી અને મૌન અને આત્માનું ચિંતન, આત્માનું ધ્યાન એમને વાંચવાની આપણા માટે આપણને જરૂર છે, એમને જરૂર નહોતી. એમનું જ્ઞાન જુદું હતું. એટલા માટે મેં શરૂઆતમાં કીધું, વી હેવ ટુ ફોલો મહાવીર, બટ વી હેવ નોટ ટુ બ્લાઇન્ડલી ફોલો મહાવીર. ભગવાનને અનુસરવાનું છે, પણ ભગવાનને વર્તમાન સંદર્ભમાં આપણી શક્તિ પ્રમાણે સાચી રીતે સમજીને અનુસરવાનું છે. નહીં તો લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે તમારો જે પ્રશ્ન હતો એનો જવાબ આપીને આપણે પૂર્ણાહુતિ કરીશું. પરંતુ આ ઘણું જ અગત્યનું છે. જે કંઈ ભાઈઓને પોતાના જીવનના વિકાસનો રસ હોય તેવો એનો વિચાર કરી શકે છે. Synergistic development of the head, the heart and the hand. Synergistic development of the head, જ્ઞાનની વૃદ્ધિ કરો. હાર્ટ, હૃદયને અને ભાવોને નિર્મળ કરો. હેન્ડ, અપ્રમાદી બની સતત સત્કાર્યમાં ઉદ્યમી રહો. થાક લગાડો નહીં, કંટાળો લાવો નહીં, લાંબા થઈને સૂઈ જાઓ નહીં. જરૂર છે, જેટલી જરૂર છે તેટલો આરામ, પણ એ તો શરીર માટે. સૂતા સૂતા પણ ભગવાનનું નામ લેવું, સૂતા સૂતા પણ વિચાર ભગવાનના કરવા, સૂતા સૂતા પણ સારા વિચાર કરવા, એમાં વાંધો નથી. એકાંગી આપણી સાધના ન હોવી જોઈએ. The head, the heart and the hand, all the three should be synergistically developed. એ કેવી રીતે કરવું? એટલે કે વર્તમાન કાળમાં આધ્યાત્મિક સાધનાનો અનુભૂત પ્રયોગ. મુખ્યપણે આ દેહધારીના જીવનમાં છેલ્લા 50 વર્ષની અંદર, આમ તો 60 વર્ષની અંદર ટોટલ જેવી રીતે ધર્મની ભાવના, અધ્યાત્મ ઉદય પામ્યું, એને એમાં જ્ઞાની પુરુષોનો વચનનો ઉમેરો કરીને આ વાત લખેલી છે. એક, સ્વાધ્યાય એટલે શું? પ્રયોજનભૂત જ્ઞાન એટલે શું? વિવેક. ફંડામેન્ટલ્સ ઓફ રિલિજન. વિવેક, આત્મા અનાત્માનો વિવેક, સત્ય અસત્યનો વિવેક, ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક, સ્વધન પરધનનો વિવેક વગેરે. વૈરાગ્ય, ભક્તિ. વૈરાગ્ય પ્રસિદ્ધ છે, ભક્તિ પણ પ્રસિદ્ધ છે, આપણે ડિટેલ આવશે પછી. વધે તેવા પુસ્તકો સંત આજ્ઞા અનુસાર વાંચીને તેની નોંધ કરવી. Studying the scriptures and making systematic notes. કોઈ ભાઈઓને જોઈતું હોય તો નાનપણથી જે બધા નોંધ પોથીઓ થઈ છે એ બધી, આ બધી નોંધ પોથીમાં જુદા જુદા સમયે લખેલી છે, એની આ બધી ઝેરોક્સ કોપીઓ છે કે જેથી આપણે જેની જેવી શક્તિ ભક્તિ હોય એ પ્રમાણે વાંચવું, સમજવું અને એના મુખ્ય મુખ્ય મુદ્દાઓને આપણે નોંધવા. નોંધવાનો અર્થ રાજચંદ્રજી કહે છે, આ વચનને હૃદયે લખો,
આ વચન ને હૃદયે પણ આપણા જેવો બુદ્ધુ પેલા નોટમાં લખે તો હૃદયમાં જાય ને. આપણા જેવા તો કઈ યાદ જ નથી રહેતું, સમજાતું જ નથી. એટલે ભગવાન કહે છે ભાઈ સમજો, શાંતિથી વિચારો, 5-10 વાર વિચારો, જ્ઞાનીઓને પૂછો, પછી નોટમાં લખો, પાકી નોટમાં, કાચી નોટમાં, અને ત્યાર પછી પોતાના હૃદયની અંદર લખો. સ્વાધ્યાય આ વિશે દરેક મહાપુરુષોએ કહેલું છે, પણ અત્યારે સમયની મર્યાદામાં આપણે ચાલીએ. ભક્તિ, હૃદય કેવી રીતે પીગળે, હૃદય દ્રવિત થાય, મેલ્ટિંગ ઓફ ધી ઇમોશન્સ, પરમાત્માના પ્રેમનું ઇમ્બાઇબેશન થવું જોઈએ. જેને પરમાત્માનો પ્રેમ જે ફીલ નથી કરી શકતો એ ભક્ત બની શકતો નથી. એકદમ ન થાય, વાર લાગે. 9 પ્રકારની ભક્તિ છે. અહીંયા બધું લીધું નથી, માત્ર ટૂંકમાં જ ચાલીએ છીએ. વ્યક્તિગતપણે પણ ભક્તિ કરવી એટલે પોતે સ્તોત્ર, પદ, ભજન વગેરે બોલે, અને સામૂહિક ભક્તિમાં પણ ભાગ લેવો, અને ભાવપૂર્વક બોલવું, પોતે બોલવું, બીજાને પણ બોલાવવું, કરવું, કરાવવું, અનુમોદવું. એનાથી એક સામૂહિક વાઇબ્રેશન્સ થાય છે, જેને સંકીર્તન ભક્તિ કહેવામાં આવે છે, જે હિન્દુ ધર્મમાં સારી ડેવલપ થયેલી છે. એના પ્રણેતા વર્તમાનમાં, આમ તો મૂળ તો નારદ છે, પણ વર્તમાનમાં ચૈતન્ય મહાપ્રભુ છે, ત્યાર પછી તુકારામ છે, અને આ ભારતની અંદર તે અહીંયા પુનિત મહારાજે પણ એ સંકીર્તન મહિમાનો ઘણો મહિમા કર્યો, પોતાના જીવનમાં ઉતારીને. તો ભક્તિ દ્વારા હૃદય પીગળે છે, દિવ્ય પ્રેમ પ્રગટે છે, અનેક ગુણો પ્રગટે છે. જે ગુણો તમારે વૈષ્ણવજન તો તેને રે કહીએ એમાંથી જાણી લેવાના. પણ એટલા પ્રગટે તો આપણે ભગવાન થઈ ગયા, કારણ કે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. પણ આપણે થોડું કરીએ તો 10% તો આવે, પછી વધારે કરીએ તો 20% આવે. એમ કરતા કરતા આપણે આગળ વધીએ. ત્રીજું, જાપ ચિંતન, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ, કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ રિપીટિશન ઓફ ધ સેમ ડિવાઇન થોટ. શાંત ચિત્તે શાંત આસન પર બેસીને એકના એક દિવ્ય વિચારનું પુનઃ પુનઃ સ્મરણ કરવું, એને નામ સ્મરણ પણ કહે છે, મંત્ર સ્મરણ પણ કહે છે. મહાવીર ભગવાન એને અનુપ્રેક્ષા કહે છે, અનુપ્રેક્ષા કહે છે. માળા એ સામાન્ય રીતે આપણે લઈએ છીએ કે જેથી આપણી જાગૃતિ રહે. સતત જ્યારે નામ સ્મરણ અડધો કલાક નથી કરવાનું. માતાઓ લોટ બાંધે કે રોટલી વણે કે રોટલી શેકે, કપડા ધુએ, બાળકોને રમાડે ત્યારે પણ નામ સ્મરણ કરવું. ભાઈઓ પણ એ પ્રમાણે ટેવ પાડવી. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નરભવ સફલો જો કરે દાનશીલ તપભાવ. હરેર નામ હરેર નામ હરેર નામૈવ કેવલમ, કલૌ નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. આ કાળમાં પરમાત્માના નામનું સ્મરણ ફરીથી આવવાનું છે. અહીંયાનું સ્થૂળ સ્વરૂપ કહીએ છીએ. જાપ સાથેનું ચિંતન આ ટૂંકમાં લઈએ છીએ, કારણ કે બાહ્ય જાપ હોય, અંતર જાપ હોય ને અજપા જાપ હોય, પણ અત્યારે એમાં આપણે જતા નથી. ચોથું, એટલે આમાં શું કરવાનું? માળાનો જાપ કરવાનો, દિવસ દરમિયાન આખો દિવસ નામ સ્મરણ અંતરમાં કરવાનો પ્રયત્ન કરવાનો, અને 4 ભાવના, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ, અને 12 ભાવના, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ વગેરે, જેનાથી વૈરાગ્ય વધે એવી ભાવનાઓ, તેનું ચિંતન નિયમિતપણે કરવું. ચોથી વાત, લેખિત મંત્ર જાપ. આનો ભાઈ છે. આ આપણે કરીએ છીએ તે મૌખિક અથવા સામાન્ય જાપ, અને આ લેખિત જાપ. શા માટે?
વધારે ઇન્દ્રિયો એ કાર્યમાં લાગે છે. આંખો દેખે છે, હાથ લખે છે, બોલીએ તો કાન સાંભળે છે, મન એનું ચિંતન કરે છે. એ રીતે અનેક ઇન્દ્રિયો લેખિત જાપમાં લાગવાથી આપણને વિશેષ ફાયદો થાય છે. માટે લેખિત મંત્ર જાપ એ અત્યંત ઉપયોગી છે. શરૂઆતમાં 8 થી 10 મિનિટ. આ લગભગ પ્રારંભિક અવસ્થાના મુમુક્ષુની વાત છે. પ્રારંભિક એટલે પહેલા 2 વર્ષના ની સાધના માટે. પછી જેમ જેમ આગળ વધે એમ એમ સમય પણ વધારવો અને શક્તિ પણ વધારવી. 5મું, સત્સંગ તીર્થયાત્રા દાન. અઠવાડિયામાં 2 દિવસ તો અવશ્ય સત્સંગ કરવો. વર્ષમાં 2 વખત તીર્થ પ્રવાસ કરવો. બને તો મુમુક્ષુઓ અને સંતોની સાથે. અને જ્યારે તીર્થ પ્રવાસ કરીએ, તીર્થયાત્રા કરીએ ત્યારે દાન બરાબર આપવું. ખાસ કરીને તે તીર્થભૂમિમાં જે કર્મચારીઓ હોય એમને દાન આપવું વધારે. બીજું, પેઢીને તો આપનારા બહુ છે, પરંતુ જે સ્ટાફ મેમ્બર્સ હોય છે એનો પગાર 300 ને 400 ને 500 રૂપિયા હોય છે. અત્યારે તમારે ઘેર 700 રૂપિયાનું તો દૂધ આવે છે. તમારા ઘેર કેટલા રૂપિયાનું દૂધ આવે છે મહિને? 700 રૂપિયાનું દૂધ આવે છે અને તમારા નોકરનો પગાર કેટલો છે? 400 રૂપિયા. વિચારવાનું છે. અત્યારે મોટું કુટુંબ હોય 700-800 રૂપિયાનું દૂધ જાય છે અને તમારા નોકરનો પગાર 400 રૂપિયા છે, એટલે સમજી લેવું. માટે એમને ખાસ દાન આપવું અને બીજા ગરીબોને પણ આપવું. તીર્થયાત્રા સાથે લોભ ઘટાડવો અને શરીર પ્રત્યેની મમતા ઘટાડવી અને સંતોનું દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા, પ્રકૃતિ માતા સાથે ઐક્ય કેળવવું, ઘોંઘાટથી દૂર જઈ અને એન્વાયરમેન્ટલી યુઝફુલ અને પવિત્ર પૂર્વે થયેલા મહાપુરુષોના દિવ્ય સ્પંદનોનો અનુભવ કરવો. આ ઇત્યાદિ એની પાછળનું બેકગ્રાઉન્ડ છે. 6, સમર્પિત ધ્યેયનિષ્ઠ અભિગમ. આપણે સાધના કરીએ છીએ પણ આપણે સાધનામાં કઈ નિશ્ચય કર્યો નથી. કે શું કરો છો સાહેબ? બસ કોક વાર સત્સંગમાં જવું, કોક વાર ભક્તિમાં. ક્યાં જાવ છો? કે એવું કઈ નહીં, હું તો ગમે ત્યાં જવું, ગમે ત્યારે જવું. એવું ન હોય. તું સારું ગમે ત્યાંથી ગ્રહણ કર એ બરાબર છે, પણ તારે એક નિષ્ઠા બનાવવી પડશે. એક નિષ્ઠા બનાવવી પડશે. મારે આ સંસ્થાને, આ મંદિરને, આ તીર્થને, આ અમુક સમુદાયને સર્વરૂપે મદદ થવું છે, સર્વરૂપે એને મારે ડિવોટ થવું છે. એટલે કહે છે કે સમર્પિત એકનિષ્ઠ ધ્યેય જોઈશે. એટલે કહ્યું છે મેરુ જેવો અડગ નિર્ણય દિવ્ય જીવન પ્રગટ કરવા માટે કરવો જોઈએ. લાઈક એન એડમેન્ટાઇન રોક, એવું અંગ્રેજીમાં કહે છે. ગમે તેટલા ભરતીને ઓટ આવે છતાં જે ખડગ તૂટી ન જાય એને એડમેન્ટાઇન રોક કહે છે. એ ગંગા સતી જેને કહે છે. મેરુ તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. ને એ જ વાત એ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ કહ્યું છે સમયસારમાં. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, એમ કરીને નિર્જરા અધિકારમાં સમયસારમાં એનું વર્ણન છે. ડિટેલ અભ્યાસીઓએ ત્યાંથી વાંચવું. 6, અનુષ્ટુપ છંદ દ્વારા એનું વર્ણન છે. એની છેલ્લી લીટી સેમ છે. જાનંતમ સ્વમવધ્ય બોધ વપુષ બોધાચ્યવંતે નહિ. પોતાના આત્માને અજર અમર એવા જ્ઞાન સ્વરૂપ જેણે નિશ્ચય કર્યો છે એવા જ્ઞાની દુનિયાથી કે દુઃખોથી ડરતા નથી. 7, ગુણ દોષના હિસાબ માટે આધ્યાત્મિક ડાયરી રાખવી. દરરોજ આપણે પેલી ડાયરી તો બધાને ખબર છે, 2, એક એપોઇન્ટમેન્ટ ડાયરી અને બીજી પેલી કેટલા આવ્યા અને કેટલા ગયા. એ પાછી પણ ત્રીજી પેલી રાખી હોય એ જુદી હો. પાછી જે આઉટ ઓફ બુક્સ ના હોય ને એ કઈ તમને બતાવે? એ ન બતાવે. એ તો કોઈને ન બતાવે. એ તો ઘણી વાર એના વાઇફ ને પણ ખબર ન હોય. હો હા,
આ આધ્યાત્મિક ડાયરી. કેટલા વાગે ઉઠ્યા, કેટલી વાર ક્રોધ કર્યો, કેટલું દાન દીધું, કેટલી નિંદા કરી, કેટલા ગપ્પા માર્યા, ટીવીમાં કેટલા કલાક નકામા ગયા, અને જાપ કેટલો કર્યો, ક્રોધ કેટલો કર્યો, ક્ષમા કેટલી રાખી, ધ્યાન કેટલું કર્યું, કયા નવા નિયમ લીધા, એ વગેરે અહીંયા બહાર જે સાધક સાથી છે એના અંતમાં એનું એક ટેબ્યુલેટેડ ફોર્મ છે. તો ગુણ દોષના હિસાબ માટે આધ્યાત્મિક ડાયરી, એની સાથે પ્રાર્થના અને પ્રાયશ્ચિત બે સાંકળવાના છે. કારણ કે એ દ્વારા આત્મા પવિત્ર થાય છે. આપણે ન કરી શકીએ કઈ તો શરણ લેવું પ્રભુનું. આલંબનમ ભવજલે પતતામ જનાનામ, આલંબનમ ભવજલે પતતામ જનાનામ. सूर पतित को ठौर कहां है, सुनिए श्रीपति स्वामी, मौसम कौन कुटिल खल कामी. પોતાના દોષો ભગવાન સામે કબૂલ કરી અને ભગવાનને શરણે જવું, સત્પુરુષોને શરણે જવું, તો જ કલ્યાણ થાય. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. અને છેલ્લું, એટલે અંતર પીગળવું જોઈએ અને યુનિલેટરલ અનકન્ડિશનલ સરેન્ડર. ભગવાનને પૂછાય નહીં, ભગવાન હું તમારી ભક્તિ કરું તો મને શું આપશો, એવું ન કહેવાય. ખાનદાની સામાન્ય વ્યવહારમાં પણ પૂછવામાં નથી આવતું એવું. અને છેલ્લું, એકાંત સાધનાની ટેવ અને નિયમ. આગળ વધેલા સાધકો માટે નહીં, થોડું થોડું તો 5 મિનિટ દરેકને માટે છે. 10 મિનિટ નોબડી એકાંત સાધનાની પહેલા ટેવ પાડવી, પછી નિયમ લેવો, એમાં સ્થિર આસને બેસવું, વાંચવું હોય તો વાંચી શકાય, અને કેવી રીતે ધ્યાન કરવું એનું વ્યવહારધાનનું વર્ણન છે. પરમાત્મા અથવા સદગુરુનું નામ બોલવું, તેમની મુદ્રા, તેમનો વિચાર કરવો, તેમના ગુણો, તેનું સ્મરણ કરવું, અને તેમના ચરિત્રના પ્રસંગો. એટલે 4 વસ્તુ: એમનું નામ, એમની મુદ્રા, પોશ્ચર, એમના ગુણો, એમના મુખ્ય સદગુણો. આમ તો અનંત છે, બધા ના આપણા ખ્યાલમાં આવે, પણ જેટલા મુખ્ય હોય તે, અને તેમના જીવનના પ્રસંગો, એમની સમતા, એમની સમાધિ, એમનો ત્યાગ, એમનો વૈરાગ, એમનું જ્ઞાન, એમની પ્રજ્ઞા, એમના જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવવા છતાં પણ આવો મહાવીર ભગવાનનો વર્તમાન કાળના સંદર્ભમાં આધ્યાત્મિકતા લાવવા માટેનો ઉપદેશ છે. જો કે એ કઠિન છે, જો કે એ દુર્લભ છે, તો પણ જેણે ભગવાનને માન્યા હોય, જેને એમ લાગતું હોય કે મારે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે, તો તેણે આ પ્રમાણે પોતાના જીવનને ઢાળવું, આપણે આપણું જીવન ઢાળવું, બીજાઓને પણ પ્રસ્તુત કરવું. બાકી તો જેવું જેનું ભાગ્ય હોય અને જેવું જેનું ભવિતવ્ય હોય તેમ સંસાર ચાલ્યા કરે છે. આ કાળે બહુ સારું થાય એવા ચાન્સ નથી, પણ આપણે તો આપણી જાતને સુધારીએ અને પરમાત્મા આપણને એવી શક્તિ આપે કે જેથી આપણે આ માર્ગે આગળ વધી શકીએ. આખા એ વિષયની વિચારણામાં પ્રાયોગિક લક્ષ્યને મુખ્ય રાખીને વાત કરેલી છે. કારણ કે આનો વિસ્તાર કરવા જઈએ તો આપણે ગઈકાલ વાત થઈ હતી, 15 દિવસ સવાર સાંજ 1-1 કલાક હોય તો એક વસ્તુ લેવાય. એટલે મહાવીર ભગવાનની વાણી વિશે બહુ વાત નથી કરી, પણ એના નામ આપી દીધા મહાપુરુષોના. એક મહાપુરુષે 15-20 મોટા મોટા શાસ્ત્રો લખ્યા છે. એટલે બધાનું આપણે જો પૂરું કરવા જઈએ તો અત્યારે લોકોની એટલી શક્તિ, સમય, બુદ્ધિ, આયુષ્ય નથી. માટે પ્રયોજનભૂત જાણી જલ્દી આપણા આત્મકાર્યમાં લાગી અને માનવભવને સફળ કરીએ એમ મહાપુરુષોનો ઉપદેશ છે. માગી શકીએ, મને સદબુદ્ધિ આપો, મને સદગુણો આપો, મને આપના ચરણ પ્રત્યે પ્રીતિ આપો,
આપનું સાચું સ્વરૂપ મને સમજાવ એવું વારંવાર કહેવું રામકૃષ્ણ પરમહંસ બહુ કહેતા. ઓ લોર્ડ રિવીલ thy true self unto me. ઓ લોર્ડ reveal thy true nature unto me. I am unable to perceive you, conceive you. Please. એમ વારંવાર મહાપુરુષો કહેતા. માટે પરમાર્થ છઠ્ઠા ગુણસ્થાન સુધી માગી શકાય છે. પરમાર્થની પ્રાપ્તિ માટે છઠ્ઠા ગુણસ્થાન સુધી માગવાનું છે. એટલું એ ફરજિયાત જેવું જ છે. કોઈ પ્રશ્ન 2-5 મિનિટમાં હોય તો ટાઈમ થયો છે. નથી કોઈ ભગવાન મોક્ષ આપતા નથી. ભગવાનની માંથી પ્રેરણા લેવાથી આપણો આત્મા નિર્મળ થાય, નિર્મળ થાય, નિર્મળ થાય, નિર્મળ થાય અને જ્યારે પૂર્ણ નિર્મળ થઈ જાય ત્યારે પરમાત્મા બને છે. માટે કોઈ ભગવાન જો મોક્ષ આપે તો એમના જ શિષ્યોનો મોક્ષ થાય ને બાકીના દુનિયાના લોકોનો મોક્ષ ન થાય. માટે મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. પણ સહેજ સમજાવી દઉં એમનો પણ તમારા પ્રશ્નના ઉત્તરના સંદર્ભ. અંબાજીની ઉપાસના એટલે અંબા એટલે શું? માં એટલે શું? શક્તિ. કોની શક્તિ? આત્માની જ્ઞાન શક્તિ, આત્માની આનંદ શક્તિ, આત્માની વીર્ય શક્તિ, આત્માની દર્શન શક્તિ. આ બધી શક્તિઓની ઉપાસનાથી આત્માની જ ઉપાસના થઈ. અને તેથી કોઈ પણ શક્તિની ઉપાસના કરો તો પણ તે ઉપલક્ષ્યથી આત્માની જ ઉપાસના છે. કારણ કે ગુણ ગુણી કથંચિત અભેદ. તમે તમારા ઘેર એવી સાકર છે કે સાહેબ આમાંથી ગળપણ કાઢી લીધું છે, એવી સાકર મળે કે સાહેબ અમારે ઘેર એવું સોનું કે એમાં પીળાપણું ન હોય અને ચળકે નહીં એવું સોનું હોય ન હોય. ગુણ ગુણી અભેદ છે, કથંચિત. માટે શક્તિની ઉપાસના દ્વારા પણ એ શક્તિના ધારક એવા પરમાત્માની ઉપાસના કરી શકાય. માટે કોઈ આ રીતે જાય, કોઈ આ રીતે જાય, કોઈ આ રીતે જાય, એનો કઈ વાંધો. પણ એને માટે એવા અનુભવી સત્પુરુષનો આશ્રય લેવો. બાકી તો દરેક માણસ પોતાના ધર્મથી જ મોક્ષ છે એમ કે છે. એ વાત ગઈકાલે પૂરા પ્રમાણમાં આવી ગઈ હતી ને. ગાંધીજીને રાજચંદ્રજીનું આવ્યું હતું ને. જયારે સાઉથ આફ્રિકામાં હતા ત્યારે મુસલમાન ભાઈઓ કે ભાઈ જો તમારે મોક્ષ જવું હોય તો તમારે મુસલમાન બનવું પડે. ખ્રિસ્તી ભાઈઓ કે ખ્રિસ્તી થયા વિના તો કોઈનો મોક્ષ થતો હશે. ત્યારે ગાંધીજી કહે છે ભાઈ ઉભારો મારે મુસલમાન થવું, ખ્રિસ્તી થવું કે હું હિન્દુ કે છું તો એનાથી થાય. પછી રાજચંદ્રજીએ બધો એનો ફોડ પાડ્યો અને એમને થયું કે ભાઈ કોઈ અમુક ધર્મ બદલીએ એટલે અમુક ધર્મથી મોક્ષ થાય એવું નથી. તો એ પ્રમાણે આવા ભેદ તો કળયુગમાં વધારે રહેવાના. આપણે તો ઉદારતાથી સદગુણો કેળવવા અને ભાવો નિર્મળ કરવા. જો હા, આધ્યાત્મિક માર્ગે મહેનત કરતી વ્યક્તિને મોટામાં મોટી અનુભૂતિ જે છે તે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિની અનુભૂતિ છે. હવે આ જે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિની અનુભૂતિ ગુરુ કૃપાના આધારથી આપણને ઈશ્વરનો આપણો પુરુષાર્થ અને ગુરુ કૃપાને લીધે થાય એ જ આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ છે. એમ પૂછું. એમાં તમે જે કહ્યું એ બરાબર છે. બે વસ્તુ તો તમે સ્વીકારી. એક તો પોતાનો પુરુષાર્થ અને બીજું કે ઈશ્વરની કૃપા કે ગુરુની કૃપા. એમાં બીજા પણ એ જે પોતાનો પુરુષાર્થ કયો ને એ પુરુષાર્થમાં બીજું ઉમેરવાનું છે. એટલે એ વાત સરસ રીતે સમયસારની 5મી ગાથાની ટીકામાં કહેલી છે. ત્યાં 4 પ્રકારે મેં આત્માનો હું અબજાધિપતિ બન્યો છું એમ એવું તેઓ કહે છે. પોતે નથી કહેતા પણ આપણને ખબર પડી જાય છે. સતશાસ્ત્રોનું વાંચન, વિચાર અને ઉપાસના યથા યોગ્યપણે. 1. 2. સુયુક્તિનું અવલંબન. આ આત્મા વાણિયો, પટેલ, બ્રાહ્મણ, ઘાંચી, લુહાર, સુથાર, કડિયો, ચમાર નથી.
આ આત્મા તો આત્મા જ છે. માટે નિષ્પક્ષ થવું, સત્યનો ગમે ત્યાંથી પણ સ્વીકાર કરવો. સત્ય કોઈની માલિકીનું નથી. સત્ય શાશ્વત છે, સર્વત્ર છે અને યોગ્ય પુરુષો તેનો સાક્ષાત્કાર. બાકીના બે તો તમે કીધા. તો ચાર વસ્તુ: સતશાસ્ત્રોની યથાયોગ્ય ઉપાસના, સુયુક્તિનું નિષ્પક્ષપણે અવલંબન, શ્રી ગુરુદેવની કૃપા પ્રસાદ સાનિધ્ય સેવા અને કૃપાનું અવતરણ, અને નિરંતર વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પુરુષાર્થની વૃદ્ધિ. નિરંતર વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પોતાના 5 બળોની વૃદ્ધિ: જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. 5 પ્રકારના બળ વધારવા: જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. આ વધવાથી આત્મા પરમાત્મા બને છે, ક્રમે કરીને. તો એ પ્રમાણે નીચના જીવના તત્વ જાણવા અનુભવવા જરૂરી. શું કે છે? મને ખ્યાલ ન પડી. નીચના જીવના તત્વ, નીચના એ તો બરાબર. તત્વ જાણવા અનુભવવા એ ઉચિત. આત્માને જાણવું આવી ગયું આગળ. પ્રયોજનભૂત જ્ઞાન પ્રાપ્ત કરવું. એકલા શાસ્ત્રો હજારો લાખો વાંચે પણ મૂળમાં ના આવે તો ન ચાલે. માટે પ્રયોજનભૂત જાણવું જરૂરી ખરું. જાણ્યા વિના શ્રદ્ધા નહીં, ને શ્રદ્ધા વિના લીનતા નહીં, ને લીનતા વિના અનુભવ નહીં. માટે પ્રયોજનભૂત જાણી લેવું મિનિમમ. એ જાણીને પછી થડને કાપવું હોય તો એક જગ્યાએ કુહાડીથી ઘા માર્યો, ત્યાં મારે તો 180 ઘા મારે એટલે થડના 2 કટકા થઈ જાય. અથવા આજકાલ તમે પેલા પાતાળ કુવા કરો છો તો એક જગ્યાએ પહેલા બરાબર જગ્યા નક્કી કર્યા પછી એક દિવસે ખોદો, પછી બીજી દિવસ ત્યાં ખોદો, પછી ત્રીજી દિવસ ત્યાં ખોદો તો નીકળે. ત્યાં એમ કરતા કરતા થાય. માટે પ્રયોજનભૂત સંક્ષિપ્ત તો જ્ઞાન જરૂરી છે, પરંતુ એ જ્ઞાનમાં અટકી જવું અને અનુભવ પ્રત્યે ન વળવું એ માર્ગ નથી. જાણવું અને ચાલવું. લાકડી લઈ અને દાદા ઉભા નથી રહેતા, પેલો પગ આગળ મૂકે છે, પછી પાછા આગળ જઈને બીજી વાર લાકડી મૂકે છે, પાછો પેલો પગ. એમ કરતા દાદા ચાલે એમ આપણે બાળક છીએ, આપણે પણ એ રીતે ચાલવાનું. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.